અમદાવાદના વસ્ત્રાપુરમાં ચેન સ્નેચિંગના નિષ્ફળ પ્રયાસની ઘટના સામે આવી। બાલાજી એવન્યુની પાસે બની હતી ચેન સ્નેચિંગના પ્રયાસની ઘટના। ઈસમે ચેન તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જો કે ફરિયાદીના પત્ની નીચે પડી ગયા હતા। બાઇક પરથી પડતા મહિલાને ઈજા પહોંચી। બે ઈસમો પૈકી એક ઈસમ પણ બાઇક પરથી નીચે પટકાયો હતો। બાઇક પરથી નીચે પડેલા ઈસમને સ્થાનિકોએ ઝડપીને પોલીસ હવાલે કર્યો। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બે શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ। ફરિયાદી દિનેશભાઈ ગહેલોત એમના વાઇફ સાથે વોકિંગ કરવા માટે નીકળ્યા હતા, ત્યારે માનસી 4 રસ્તાથી જજીસ બંગલો 4 રસ્તા તરફ જતા હતા। ત્યારે ગ્વાલિયર સ્વીટ્સની સામે એ લોકો પહોંચ્યા, ત્યારે પાછળથી એક બાઇકવાળા આવી 2 જણા, અને એના જે લેડીઝે ગળામાં ચેન પહેર્યો તો ચેનને જૂટ મારી અને ભાગવાની કોશિશ કરતા ચેન તૂટી ગયો, પણ ચેન એ લઈને ભાગી ન શક્યો। અને ત્યારે એ બનાવ દરમિયાન જે બાઇકમાં પાછળ બેઠેલો હતો કે જેણે ચેનની જૂટ મારી, એ ત્યાં બાઇક ઉપરથી બેલેન્સ જતા પડી ગયેલ। એટલે ત્યારે પબ્લિકના માણસોએ આરોપીને પકડી અને પોલીસને કોલ આપતા પોલીસે જઈ આરોપીને હસ્તગત કરી પોલીસ સ્ટેશન લાવી ફરિયાદની વિગત પ્રમાણે મુજબ ફરિયાદ લઈ અને આમાં જે અન્ય આરોપી હતો, જે આરોપી પકડાઈ ગયેલ, એની પૂછપરછમાં એની સાથે જે અન્ય આરોપી હતો અને ભાગી ગયો હતો એની વિગત લઈ અને એમને રાઉન્ડ અપ કરી અને બંને આરોપીઓને પોલીસ સ્ટેશને લાવી અને હાલમાં એની વધુ તપાસ ચાલુ છે।